નમસ્કાર સાથીઓ 150 વર્ષ જૂની વસ્તી ગણતરીની પરંપરામાં હવે એક ઐતિહાસિક બદલાવ આવવા જઈ રહ્યો છે પેપર અને ફાઇલોની ઝંઝટમાંથી બહાર આવીને આપણી વસ્તી ગણતરી 2027 હવે સંપૂર્ણપણે ડિજિટલ થવા જઈ રહી છે અને આ બધું જ શક્ય બનશે એક સ્માર્ટ ટૂલથી જેનું નામ છે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન એટલે કે HLO મોબાઈલ એપ તો ચાલો આજના આ ખાસ સેશનમાં આ નવી ટેકનોલોજીને આપણે એકદમ સરળતાથી સમજી લઈએ આજના એક્સપ્લેનરનો રોડમેપ બહુ જ સ્પષ્ટ છે આપણે આ 6 મુખ્ય બાબતો પર ધ્યાન આપીશું ડિજિટલ સેન્સસની શરૂઆત એપનું ઇન્સ્ટોલેશન લોગિન અને પાસવર્ડ સેટઅપ ડેટા એન્ટ્રીની સાચી પ્રક્રિયા ડેટા સિંકિંગ અને છેલ્લે કેટલાક એવા નિયમો જે ક્યારેય ભૂલવાના નથી આ બધું જાણી લીધા પછી કોઈ જ ટેકનિકલ મૂંઝવણ નહીં રહે તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર સૌથી પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ ડિજિટલ સેન્સસની શરૂઆત ફિલ્ડ સ્ટાફ માટેની આ આખી ડિજિટલ સફર મુખ્યત્વે 4 સ્તંભો પર ઊભી છે જુઓ સૌથી પહેલાં તો આપણો ડિવાઇસ એટલે કે મોબાઈલ તૈયાર કરવો ત્યાર પછી તેમાં સુરક્ષિત રીતે લોગિન કરવું પછી એકદમ સચોટ ડેટા એન્ટ્રી કરવી અને છેલ્લે જે સૌથી મહત્વનું છે તે ડેટાને સિંક કરવો બસ આ 4 સ્ટેપ્સ પર જ આખી સિસ્ટમ કામ કરે છે હવે વાત કરીએ બીજા વિભાગની એટલે કે એપ ઇન્સ્ટોલ અને સેટઅપની ફિલ્ડમાં કામ શરૂ કરતા પહેલાં આ બેઝિક તૈયારીઓ કરવી એકદમ અનિવાર્ય છે અહીં ખાસ ધ્યાન આપજો મોબાઈલની આ સિસ્ટમ રિક્વાયરમેન્ટ્સને જરાય હળવાશથી લેવાની નથી આ એપને એકદમ સ્મૂથ ચલાવવા માટે મોબાઈલમાં એન્ડ્રોઇડ 12 કે તેથી ઉપરનું વર્ઝન અથવા તો એપલ માટે iOS 14 હોવું જ જોઈએ અને હા ઓછામાં ઓછી 6 GB RAM તો જોઈશે જ જો ફોન આનાથી જૂનો હશે ને તો લોગિન અને સિંકિંગમાં વારંવાર અડચણો આવશે જે ફિલ્ડમાં બહુ જ કંટાળાજનક બની શકે છે હવે એપ ડાઉનલોડ કરતી વખતે પ્લે સ્ટોર પર બરાબર સેન્સસ 2016 હાઉસ લિસ્ટ જ સર્ચ કરવાનું છે અને તેનો ઓફિશિયલ લોગો ચેક કરીને જ ડાઉનલોડ કરવાનું છે અહીં એક બીજી બહુ જ અગત્યની વાત જ્યારે પહેલીવાર એપ ખોલશો ત્યારે ભાષા પસંદ કરવાનું ઓપ્શન આવશે આ પ્રાદેશિક ભાષા જેમ કે ગુજરાતી એ બહુ જ કાળજીપૂર્વક પસંદ કરવાની છે કારણ કે આ પસંદગી કાયમી છે તેને પછીથી ક્યારેય બદલી નહીં શકાય ચાલો એપ તો ઇન્સ્ટોલ થઈ ગઈ હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ પર લોગિન અને પાસવર્ડ મેનેજમેન્ટ આ એકાઉન્ટને પહેલીવાર અનલોક કરવા માટે માત્ર 4 જ સિમ્પલ સ્ટેપ્સ છે સ્ટેપ 1 તમને જે અગાઉથી મળેલું છે તે યુઝર આઈડી નાખો સ્ટેપ 2 તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલો ઓટીપી વેરીફાઈ કરો સ્ટેપ 3 એક મજબૂત અને નવો પાસવર્ડ સેટ કરો અને છેલ્લે સ્ટેપ 4 રોજબરોજના ઉપયોગ માટે એક 4 આંકડાનો પિન બનાવી લો બસ એકાઉન્ટ અનલોક એકવાર આ ગ્રીન ચેકમાર્ક સ્ક્રીન પર દેખાયો એટલે સમજી લેવાનું કે બધું જ પરફેક્ટ રીતે સેટ થઈ ગયું છે અને હા સૌથી સારી વાત એ છે કે રોજ સવારે આખી પ્રોસેસ ફરી નથી કરવાની રોજના ઉપયોગ માટે માત્ર પેલો 4 આંકડાનો પિન નાખશો એટલે સેકન્ડ્સમાં અને પૂરી સિક્યોરિટી સાથે એપ ખુલી જશે પણ હવે ક્યારેક એવું બને કે આપણે પાસવર્ડ કે યુઝર આઈડી જ ભૂલી જઈએ તો ગભરાવાની જરાય જરૂર નથી CMMS પોર્ટલ પરથી આ બધું જાતે જ રિકવર કરી શકાય છે ss.gujarat.gov.in વેબસાઇટ પર જઈને પોતાનો મોબાઈલ નંબર નાખશો એટલે યુઝર આઈડી SMSમાં આવી જશે પછી ફર્ગેટ પાસવર્ડ પર ક્લિક કરી ઓટીપી નાખીને આસાનીથી નવો પાસવર્ડ સેટ કરી શકાશે એટલે કે કોઈની મદદ માટે રાહ જોવાની જરૂર જ નથી પણ હા નવો પાસવર્ડ બનાવતી વખતે આ કડક નિયમ ખાસ યાદ રાખવાનો છે પાસવર્ડ 8 થી 20 અક્ષરની વચ્ચે હોવો જોઈએ તેમાં એક કેપિટલ લેટર એક સ્મોલ લેટર આંકડા અને કોઈ સ્પેશિયલ કેરેક્ટર જેમ કે @ કે હેશટેગ હોવા જ જોઈએ જો આ ફોર્મેટ નહીં હોય ને તો સિસ્ટમ પાસવર્ડ સ્વીકારશે જ નહીં અને એરર બતાવ્યા કરશે એકવાર એપમાં એન્ટ્રી થઈ ગઈ એટલે અસલી કામ શરૂ થાય છે ચાલો જોઈએ સૌથી મહત્વનો ચોથો વિભાગ ડેટા એન્ટ્રી પ્રોસેસ હવે આ ડેટા એન્ટ્રીનું માળખું બરાબર એક ગરણી કે ફનેલ જેવું છે જે મોટાથી નાના તરફ જાય છે એટલે કે સૌથી પહેલા વિસ્તાર અથવા લોકેશનની વિગતો પછી તે વિસ્તારમાં આવેલા મકાનની માહિતી અને છેલ્લે તે મકાનમાં રહેતા પરિવાર કે કુટુંબની વિગતવાર માહિતી આ જ લોજિકલ સિક્વન્સમાં ડેટા ભરવાનો છે આમાં મુખ્યત્વે કયા કામ કરવાના છે તો ફાળવેલો હાઉસ લિસ્ટિંગ બ્લોક ચેક કરવાનો મકાન શેનું બનેલું છે અને ઘરમાં કઈ કઈ સુવિધાઓ છે તે નોંધવાનું છે
અહીં એક બહુ જ સ્માર્ટ ફીચર આપવામાં આવ્યું છે, સેલ્ફ એન્યુમરેશન, એટલે કે SEID. જો કોઈ પરિવારે પોતાની માહિતી ઓનલાઈન પહેલેથી જ ભરી દીધી હોય તો માત્ર તેમનો આ SEID અંદર નાખવાનો છે. બસ આનાથી તમારો બહુ બધો સમય બચી જશે. માહિતી તો એકઠી થઈ ગઈ, પણ હવે આવે છે પાંચમો અને આખી પ્રોસેસનો સૌથી ક્રિટિકલ વિભાગ, સિંકિંગ અને ડેટા સિક્યોરિટી. આ આખી એપનો અને આપણી કામગીરીનો એક ગોલ્ડન રૂલ છે જે કોઈ સંજોગોમાં ભૂલવાનો નથી. દર 10થી 15 કુટુંબની માહિતી ભર્યા પછી તે ડેટાને ઓફિશિયલ સર્વર પર સિંક કરવો જ પડશે. વિચારી જુઓ, જો આપણે ડેટા સિંક ના કરીએ તો એનો મતલબ એવો થાય કે આપણે દેશના બહુ જ મહત્વના દસ્તાવેજોને કોઈ ખુલ્લી તિજોરીમાં રસ્તા પર મૂકી દીધા છે. જેમ એક ડોલ પાણીથી ભરાઈ જાય એટલે તેને તરત ખાલી કરવી પડે, બસ એવું જ છે આ 15 એન્ટ્રીઓનું. 15 એન્ટ્રી થાય એટલે તરત જ પેલું સિંક બટન દબાવી દેવાનું. જ્યાં સુધી તમે ડેટા સિંક નથી કરતા ત્યાં સુધી તે માત્ર તમારા મોબાઈલની અંદર છે, અને જો મોબાઈલને કંઈ પણ થયું તો એ ડેટા કાયમ માટે જતો રહેશે. હવે એવો પ્રશ્ન થાય કે જો કોઈ અંતરિયાળ ગામડામાં ઇન્ટરનેટ ના હોય તો શું? તો ચિંતા નહીં, ડેટા એન્ટ્રીનું બધું જ કામ સંપૂર્ણપણે ઓફલાઈન થઈ જશે. પણ હા, ડેટા સિંક કરવા માટે તો ઇન્ટરનેટ જોઈશે જ. અને બીજું એક ખાસ કન્ફ્યુઝન દૂર કરી લઈએ. જો ડેટા સિંક ના થયો હોય અને કંઈ ભૂલ સુધારવી હોય તો તેને મોબાઈલમાં અપડેટ કરી શકાશે. પણ જો એકવાર ડેટા સર્વર પર સિંક થઈ ગયો તો પછી તેને સુધારવા માટે એડિટ ઓપ્શનનો ઉપયોગ કરવો પડશે. આપણે હવે આ માર્ગદર્શિકાના છઠ્ઠા અને અંતિમ વિભાગમાં પહોંચી ગયા છીએ, સિસ્ટમને લગતા કેટલાક અત્યંત જરૂરી નિયમો. આ કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે જેનું પાલન કરવાનું જ છે. હંમેશા એક જ મોબાઈલનો ઉપયોગ કરો અને એપને અપડેટ રાખો. પણ સૌથી મોટી વોર્નિંગ, ક્યારેય કોઈ એપ ક્લોનર કે ડ્યુઅલ એપનો ઉપયોગ ભૂલથી પણ ના કરતા. પોતાનો પાસવર્ડ કોઈને આપવાનો નથી, અને હા, ઓફિસની પરવાનગી વગર આ એપ ક્યારેય મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ કે ડિલીટ કરવાની નથી, નહીંતર બધો જ ડેટા કાયમ માટે ઉડી જશે. મિત્રો, આ વસ્તી ગણતરી એ માત્ર આંકડા ભરવાનું સામાન્ય કામ નથી. આ આપણા દેશના ભવિષ્યના વિકાસ અને મોટા આયોજનોનો પાયો છે. આ મહાન રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવા માટે તમામ ગણતરીદારો અને સુપરવાઇઝર સાથીઓના યોગદાન અને મહેનત પ્રત્યે ખરેખર ઊંડી કૃતજ્ઞતા છે. આપ સૌની ભૂમિકા ખૂબ જ અમૂલ્ય છે. તો હવે, જ્યારે આ HLO એપનો આખો ડિજિટલ ટૂલબોક્સ અને તેના બધા જ નિયમો આપણે માસ્ટર કરી લીધા છે, ત્યારે શું આપણે સૌ આ રાષ્ટ્રના ભવિષ્યનો નકશો સંપૂર્ણ સચોટતા અને ગર્વ સાથે તૈયાર કરવા માટે સજ્જ છીએ? બિલકુલ! આ ઐતિહાસિક કાર્યમાં આગળ વધવા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.